Hello, friends, how are you? Welcome to our YouTube channel Dhyan Commerce, the key of success. Please like, subscribe, share, and press bell icon for notifications. Thank you. જય માતાજી ઓલ ડિયર સ્ટુડન્ટ વેલકમ ટુ ઓનલાઈન લેક્ચર ઓફ ધ્યાન કોમર્સ. ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. બીકોમ સેમિસ્ટર 6 આપણું બીકોમનું છેલ્લું સેમિસ્ટર, એમાં જે આપણે વિષય ચલાવી રહ્યા છીએ એ છે ઓડિટિંગ 2. અને ઓડિટિંગ 2માં હવે આપણે એકદમ છેલ્લે એન્ડિંગ પાર્ટ પર આવી ગયા છીએ, જેમાં યુનિટ નંબર 4નું એક જ જે ચેપ્ટર બાકી છે જેનું નામ છે અન્વેષણ. તો અન્વેષણની આજે શરૂઆત કરીશું. તમને ખબર હોવી જોઈએ કે યુનિટ નંબર 4માં ખરેખર 2 ચેપ્ટરો છે, એક અન્વેષણ અને બીજું ઓડિટ પ્રોગ્રામ. તો બંને ચેપ્ટર એકબીજાની સાથે આવે છે, ઓપ્શનમાં નથી જતા, તો એ ધ્યાન રાખીશું. તો ઓડિટિંગ 2નું ચલો સ્ટાર્ટ કરી દઈએ. આજે છેલ્લું ચેપ્ટર અન્વેષણ. અને આ ચેપ્ટરની થોડી ખાસિયત એ છે કે આમાં પોઈન્ટ એક સરખા નહીં આવે. ઓડિટ પ્રોગ્રામમાં પોઈન્ટ સરખા હતા, મતલબ 8 પોઈન્ટ યાદ રાખો અને દરેક પ્રશ્ન માટે જ્યારે ઓડિટ પ્રોગ્રામ આપણને પૂછે તો એ જ 8 પોઈન્ટ લખવાના. પણ અન્વેષણ પણ અલગ અલગ હેતુઓ માટે થાય છે અને એના પોઈન્ટ સરખા બિલકુલ નહીં આવે. તો આ ચેપ્ટર એક લેક્ચરનું કામ નથી, લગભગ આપણે 2 લેક્ચર એમાં જોશે. તો આજથી શરૂઆત કરીએ છીએ ઓડિટિંગ 2ના ચેપ્ટર નંબર નામ છે અન્વેષણ. ચલો, અન્વેષણનો સૌથી પહેલાં તો આપણે ચેપ્ટરનો અર્થ જોઈ લેવો જોઈએ. આ અન્વેષણ એટલે શું છે? તો ઓડિટિંગ જેવું છે, પણ અન્વેષણ એટલે ખાસ હેતુ માટે ઊંડાણપૂર્વક તપાસ થાય. બરાબર, જોઈ શકો છો પહેલી લાઈનમાં. મતલબ હિસાબની કોઈ પણ ખાસ હેતુ માટે થતી ઊંડાણપૂર્વકની તપાસ એટલે અન્વેષણ. કોઈ પણ તમે ખાસ હેતુ માટે જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરો એટલે ઓડિટિંગ કાર્ય જેવું જ છે. પણ ઓડિટિંગમાં કેવું થાય કે તમારે ખાલી વાર્ષિક હિસાબો તપાસવાના હોય, એમાં સાચું ખોટું હોય એ તમારે કહેવાનું હોય. પણ અન્વેષણ તો ખાસ તમને એક હેતુ સોંપ્યો હોય કે ભાઈ ધંધાના માલિકે તમને કીધું હોય કે અમારા ધંધામાં વધઘટ થાય છે નફામાં, તો એમને શોધી આપો. તો એ કોઈ ખાસ હેતુ માટે થતી ઊંડાણપૂર્વક તપાસ છે. એટલે જેમ પોલીસમાં સીઆઈડીનું કામ હોય કે કોઈ ક્રાઇમ થયું હોય કે તો ગમે તે કોઈ ગુનો થયો હોય તો એનું સીઆઈડી લોકો કેવી ખાસ ડિટેલપૂર્વક એનું તપાસ કરે છે. તો એ જ વસ્તુ અહીંયા આગળ થાય છે કે જ્યારે કોઈ ખાસ હેતુ આપ્યો હોય અને એના માટે જ તમે કામ કરો ઓડિટિંગનું, તો એ તમારા માટે શું કહેવાય? અન્વેષણ. ચલો, સફરની શરૂઆત કરી દઈએ. અલગ અલગ પ્રશ્નો જે યુનિવર્સિટીમાં આવે છે, ટોટલ 6-7 પ્રશ્નો આપણે તૈયાર કરવાના છે, જેમાંથી પહેલો પ્રશ્ન, અન્વેષણનું કાર્ય શરૂ કરે ત્યારે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ. એટલે અન્વેષણ કે જ્યારે એનું કામ શરૂ કરે અન્વેષણનું, તો એ કયા કયા મુદ્દાઓ ધ્યાન દેશે? અન્વેષક એટલે જે વ્યક્તિ આ અન્વેષણનું કામ કરશે એ વ્યક્તિ, તો એણે કયા કયા મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ? ઘણી બધી જગ્યાએ આપણે મુદ્દાઓ જોયા છે. પહેલા ચેપ્ટરમાં જોયા છે, ઓડિટ કાર્યક્રમમાં જોયા છે, હવે અન્વેષણમાં પણ જોવાનું છે. તો સૌથી પહેલો મુદ્દો, અન્વેષણ શરૂ કરતાં પહેલાં તમને તમારા કાર્યક્ષેત્રની માહિતી હોવી જોઈએ. હવે મને કામ સોંપ્યું અન્વેષક તરીકે, પણ મને એ તો ખબર હોવી જોઈએ ને કે ધંધા કયા હેતુ માટે મારી પાસે કામ કરાવડાવે છે. તો કાર્યક્ષેત્ર તમને ખબર હોવી જોઈએ. જો સૌથી પહેલો પેરેગ્રાફમાં ધ્યાન આપશો, પોતાને શું કામ કરવાનું છે, કેટલું કામ કરવાનું છે તે અંગે સ્પષ્ટ માહિતી મેળવી લેવી જોઈએ. જો કે તેના કાર્ય અંગે કોઈ મર્યાદા મૂકવામાં આવી હોય તો તે અંગે તેને લેખિત સૂચના મેળવી લેવી જોઈએ. એટલે કે જેથી તેને ભવિષ્યમાં તેને નહીં સોંપાયેલ કામ માટે કોઈ જવાબદાર ઠરાવવામાં આવે નહીં. એટલે જો તમને કામ સોંપ્યું હોય તો તમારે બધી માહિતી સ્પષ્ટ લઈ લેવાની કે ભાઈ કયા હેતુ માટે કેટલું કામ એને કરવાનું છે. અને માહિતી પણ કઈ રીતે લેવાની? લેખિતમાં. તમને કહી દીધું ને તમે કામ કર્યું એવું નહીં, તમે લેખિત સૂચનાઓ તમને મળવી જોઈએ કે તમારે આ હેતુ માટે કામ કરવાનું છે. તો જેથી કરીને ભવિષ્યમાં તમે જે કામ ના કર્યું હોય ને એના માટે તમને જવાબદાર ના ઠેરવે. તો તમને સૌથી પહેલાં તો શેની માહિતી હોવી જોઈએ? કાર્યક્ષેત્રની. મુદ્દો નંબર 2, તમને હેતુની જાણકારી હોવી જોઈએ. અન્વેષક તરીકે તમે કોઈ જગ્યાએ અન્વેષણ કરવા માટે જાઓ છો તો તમને એનો હેતુ તો ખબર હોવી જોઈએ, તો જ તમે તમારું કામ વ્યવસ્થિત અને નિષ્ઠાપૂર્વક કરી શકો. બરાબર? તો સૌથી પહેલું જો એ જ બતાવે છે, તેણે અન્વેષણનો હેતુ સ્પષ્ટ સમજી લેવો જોઈએ. આ અંગે અન્વેષકે શરૂઆતમાં જ પોતાના અસીલને મળીને બધા મુદ્દાઓની છટાવણ કરવી જોઈએ. એ કે જેથી પોતાની અસીલનું શું ઈચ્છે છે તેને ચોક્કસ ખ્યાલ આવી જાય અને આ બાબતે સ્પષ્ટ થઈ જાય તો પોતાનું કામ કેવી રીતે પાર પાડવું તેનો નિર્ણય અન્વેષક કરી શકે.
તો અન્વેષકે શું કરવાનું, જે પોતાનો અસીલ છે, અસીલ એટલે મેં તમને આગળ પણ સમજાવ્યું છે, જે વ્યક્તિ આપણને કામ આપે એ આપણે ગ્રાહક બોલીએ, પણ આપણા માટે અસીલ કહેવાય, જેનું તમે કામ કરવા જઈ રહ્યા છો તો એના બધા મુદ્દાઓની છટાવણ તમારે કરી લેવી જોઈએ. એટલે તમને ખબર પડવી જોઈએ કે ભાઈ સામેવાળો વ્યક્તિ કેમ અન્વેષણ કરાવે છે, એ શું ઈચ્છે છે, એ બધી બાબતો સ્પષ્ટ કરવું, તો તમને તમારું કામ કરવામાં સરળતા થાય. ચલો મુદ્દા નંબર 3 એ શેના માટે છે, તો સૌથી પહેલાં ઓડિટરનો અહેવાલ મેળવી લેવો જોઈએ. એટલે તમે જે આગળ અન્વેષણ માટે જાઓ છો તો ઓડિટરે અહેવાલ આપ્યો હશે, ચોખ્ખો અહેવાલ આપ્યો, ખામીવાળો કેવો અહેવાલ આપ્યો એ જોઈ લેવું જોઈએ, જેથી તમને તમારું કામ સરળ લાગે. બરાબર. તો જ્યારે હિસાબોમાં આ અગાઉ ઓડિટ થયેલા હોય તો ઓડિટરનો અહેવાલ મેળવી તેનો અભ્યાસ કરી લેવો જોઈએ. ઓડિટરને મળી તેની પાસેથી હિસાબોની વિશે તેની અભિપ્રાય મેળવવો જોઈએ. એટલે ઓડિટરનો આપણે અભિપ્રાય લઈ લેવો જોઈએ, તો આપણા કામમાં આપણને મદદ. ચલો બીજું શું એમાં આપણે જાણકારી મેળવવી જોઈએ, તો એમાં મુદ્દા નંબર 4, અન્વેષક તરીકે તમને આ ખબર હોવી જોઈએ પરિવર્તનશીલ તપાસ અને કાર્યક્રમ. એટલે કે હું એવું ના કરી દેવાય કે મારે આ કામ પહેલાં કરીશ, આ કામ પછી કરીશ. તમને લાગે એ રીતે તમારું અન્વેષણનું કામ કરવું જોઈએ. એ પરિવર્તનશીલ હોવું જોઈએ, મતલબ જળ જેવું ન હોવું જોઈએ. ચલો કઈ રીતે, તો એના માટે પેરેગ્રાફ પર ધ્યાન આપીશું. અન્વેષણ માટે જે તપાસ કાર્યક્રમ તૈયાર કર્યા હોય તેમાં સંજોગો અનુસાર ફેરફાર કરવો જોઈએ, કારણ કે જેમ તેમ તપાસમાં વધુ વિગતો મળતી જાય તેમ તેમ તેની નવી દિશામાં તપાસ કરવી જરૂરી બને છે. એટલે કે આવા કાર્યમાં વ્યવહારુ જ્ઞાન, અનુભવ, ધંધા વિશેનું ખાસ જ્ઞાન વગેરે જેટલું ઉપયોગી નીવડે તેટલો જ જડ કાર્યક્રમ ઉપયોગી નીવડી શકે નહીં. એટલે તમારા માટે કેવું કામ હોવું જોઈએ, તમારે પોતાનું જ્ઞાન, અનુભવ, ધંધા વિશેનું જ્ઞાન તમારે જેટલું ઉપયોગી નીવડે ને એટલું જડ કાર્યક્રમ ઉપયોગી ના નીવડે. જો શબ્દ વાપર્યો એમણે જડ કાર્યક્રમ, એટલે એક જ જેવું કામ તમે કરવાના છો કે પહેલાં હું આ જ કરીશ, પહેલાં હું આ કરીશ, તો એ પોસિબલ નથી, એ શક્ય નથી, એને સારું પણ ના કહેવાય. તમે તમારું જ્ઞાન વ્યવહારુ રાખવું જોઈએ. તમને એવું લાગે છે કે ના, સૌથી પહેલાં મારે ડાયરેક્ટરને મળીને આ હેતુ માટે એમને જ પૂછવું છે કે ભાઈ તમારા ધંધામાં નફામાં વધઘટ થાય છે, તમને એના કારણો ખબર છે, તો ડાયરેક્ટરને મળીને પણ તમારું અન્વેષણનું કામ સરળ થઈ જાય. તો તમારું કાર્યક્રમ કેવો હોવો જોઈએ, અન્વેષણનો પરિવર્તનશીલ હોવો જોઈએ. બરાબર. એ જ આપણને આ મુદ્દા નંબર 4 કહી રહ્યું હતું. મુદ્દા નંબર 5, કામકાજના કાગળની જવાબદારી. એટલે તમારે અન્વેષણ તરીકે શું કરવાનું, એ કંપનીમાં જ્યાં ત્યાં તમે અન્વેષણ માટે જાઓ છો એના કામકાજના જે અગત્યના એમણે વ્યવહારો કર્યા હોય ને એ બધા કાગળોની તપાસ કરવી જોઈએ, જેથી તમારા જે હેતુ છે કે અન્વેષણ કરવાનું એ સિદ્ધ થઈ શકે. જો કઈ રીતે, તો પેરેગ્રાફમાં ધ્યાન. અન્વેષક દરમિયાન બધા જ કામના કાગળો અને કરેલી તપાસ અંગે તપાસ કાર્યની અસર કરતા કોઈપણ મુદ્દા અંગે નોંધો સાચવવી જોઈએ. ભવિષ્યમાં જો તેના ઉપર બેદરકારીનો આક્ષેપ મૂકવામાં આવે તો તેને ઉપયોગી નીવડે છે. હવે સમજો, કામકાજના કાગળો એટલે કે એક પ્રકારના પુરાવા તમે કહી શકો એને. તો તમે આવા પુરાવા જો એકઠા કરતા હોય તો એનો ફાયદો શું થાય, ભવિષ્યમાં કદાચ અન્વેષક તરીકે તમારા ઉપર કોઈ બ્લેમ લગાવવામાં આવે કે તમને અન્વેષણનું કામ સોંપ્યું હતું પણ તમે તો આ તપાસ કરી જ નહીં, આમાં તો આ કૌભાંડ નીકળ્યું, તો અન્વેષક તરીકે તમારો વાંક ન આવે તો એના માટે શું કરવું જોઈએ, ભવિષ્યમાં કોઈ આક્ષેપ ના આવે એના માટે તમારે અત્યારથી જ એના કાગળના બધા પુરાવા એકત્રિત કરવા જોઈએ. એટલે આ ટૂંકમાં આ મુદ્દો આપણને એમ કહે છે કે તમારે કામકાજના કાગળોના પુરાવા એકત્રિત કરી લેવા જોઈએ. યસ. પછી મુદ્દા નંબર 6, નિષ્પક્ષ અભિપ્રાય. હવે જેમ આગળ ઓડિટર પોતાનું ઓડિટનું કામ કરીને એક પ્રકારનો એ અહેવાલ આપતો હતો ને, એ જ રીતે અન્વેષકે પણ એક અહેવાલ તૈયાર કરવાનો હોય છે, એનો અભિપ્રાય આપવાનો હોય છે કે એણે અન્વેષક તરીકે કામ કર્યું, એ કંપનીમાં એને શું લાગ્યું કે આ કંપની કેવું કામ કરી રહી છે, તો એનો અભિપ્રાય કેવો હોવો જોઈએ, નિષ્પક્ષ રાખવો જોઈએ. એ જ વસ્તુ તમને અહીંયા પેરેગ્રાફમાં સમજાયેલી છે. અન્વેષકે હંમેશા પોતાના અસીલના હિતોનો વિચાર કરીને જે કાર્ય કરવું જોઈએ તે પોતાના કાર્યમાં બને એટલી કાળજી અને કુશળતાનો ઉપયોગ કરવો જોઈએ. એટલે પોતાના અસીલનો ધ્યાનમાં રાખીને કાળજી રાખવાની અને કુશળતા પણ આપવાની. બરાબર. છેલ્લું વાક્ય, અહેવાલમાં પોતે જે અભિપ્રાય આપે છે તે બધી બાબતોનો વિચાર કર્યા પછી સમતોલ અભિપ્રાય આપવો જોઈએ. એને જે લાગે છે એ બાબતે એને સમતોલ અભિપ્રાય આપવો જોઈએ. કોઈપણ પ્રકારનો દબાણ એને અનુભવવું જ ન જોઈએ. અન્વેષકનું જે કામ છે અહેવાલ આપવો, અભિપ્રાય આપવો, એ અભિપ્રાય એણે આપવો જોઈએ. ચલો નેક્સ્ટ પછીનો મુદ્દો છે મુદ્દા નંબર 7, રજૂ થયેલા હિસાબો અંગેની સાવચેતી. જે હિસાબો તમારી સમક્ષ રજૂ થાય છે અન્વેષક તરીકે, તમારે એમાં સાવચેતી રાખવી જોઈએ કે આમાં કોઈ ભૂલો કે ગડબડ થવાની શક્યતા છે, તો ખરેખર એવું તો કંઈ નથી ને, તો એ તમારે જોઈ લેવું જોઈએ. એના માટે પેરેગ્રાફમાં ધ્યાન.
અન્વેષણના હેતુ માટે કયા હિસાબો અને કઈ વિગતો સ્વીકારશે તેનો નિર્ણય પણ તેણે જ કરી રાખવો જોઈએ. હવે કયા હિસાબો એને ચેક કરવા એનો નિર્ણય પોતાને રાખવાનો. ડાયરેક્ટર તો એને જાણી જોઈને અમુક હિસાબો નહીં બતાવે તો એવું ચાલે ન ચાલે, બરાબર. તો આ અંગે તેને સમક્ષ જે પણ વિગતો રજૂ થાય છે તે કયા હેતુ માટે તૈયાર કરવામાં આવી છે તેના આધારે નક્કી કરવાનું રહે છે, અને અમુક વિગતો સ્વીકારવી કે નહીં તે પણ એને વિચાર કરી લેવાનો. એટલે ટૂંકમાં એને જે હિસાબો બતાવવામાં આવે એને એ માન્ય રાખવા છે કે નહીં એ એને જોવાનું, બરાબર. એટલે પોતાનું કામ પોતે કરવાનું છે, એનો નિર્ણય એનો હોવો જોઈએ. એટલે કોનો નિર્ણય? અન્વેષકનો નિર્ણય. ચલો, અન્વેષણ શરૂ કરતાં પહેલાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓમાં હવે વાત આવે છે મુદ્દા નંબર 8, અસીલનું હિત ધ્યાનમાં રાખીને કાર્ય કરવું. આ તો ઘણા બધા મુદ્દાઓમાં સમજાવી દીધું છે, પણ અલગથી એને સમજાવવાની જરૂરિયાત છે, બરાબર. તો એ મુદ્દાને કઈ રીતે સમજાવવાનો? અન્વેષકે અન્વેષણ દરમિયાન પોતાની શ્રેષ્ઠ કુશળતા કામે લગાડી કોઈપણ જાતના ભય કે તરફેણ કર્યા વિના પોતાના અસીલનું હિત ધ્યાનમાં લઈને રાખીને કામ કરવું જોઈએ. એટલે કે પોતાનો જે વિવાદો હોય અથવા તો કોઈ અભિપ્રાય છે તો સ્વતંત્ર રીતે રજૂ કરવા જોઈએ. એટલે જે પણ એને લાગ્યું એણે ભય વગર બતાવવું જોઈએ. એનો જે પોતાનો અહેવાલ આપવાનો છે અન્વેષક તરીકેનો, એમાં એને જે લાગ્યું એની કુશળતા પ્રમાણે એને એ બતાવી દેવું જોઈએ. તો મુદ્દા નંબર 8 ખૂબ જ સરળ. એના પછીનો મુદ્દો એ છે છેલ્લો મુદ્દો, કાળજીપૂર્વકનો અહેવાલ ઘડવો. એટલે જે અહેવાલ છે એમાં એને આગળની જેમ ઓડિટરનો અહેવાલ હતો ને એમાં એને અમુક શબ્દો નહીં વાપરવાના, અને જે એને કહેવાનું છે એ કાળજીપૂર્વક કહેવાનું. તો હરીફરીને એ જ વાત છે. અન્વેષકે કામ પૂરું કર્યા પછી ખૂબ જ કાળજીપૂર્વક પોતાનો અહેવાલ તૈયાર કરવો જોઈએ. એટલે ટૂંકમાં અન્વેષકનું કામ શું છે? એને ઊંડાણપૂર્વક તપાસ કરી અને જે પણ લાગ્યું એ કહેવાનું. તો આ પ્રશ્ન કયો હતો? પ્રશ્ન હતો અન્વેષકે અન્વેષણનું કામ શરૂ કર્યા પહેલાં તે મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ. તો આ બધા મુદ્દાઓ એને ધ્યાનમાં લેવાના છે. ચલો, તો હવે આપણે પ્રશ્ન નંબર 2 તરફ જઈએ. અને હવેથી નવી ટેકનિક પ્રમાણે યુનિવર્સિટીમાં કેટલા વર્ષ એ પ્રશ્ન આવી ગયો છે એ પણ આપણે બ્રેકેટમાં લખીએ છીએ. તો ખૂબ જ એવો મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણો પ્રશ્ન નંબર 2, અન્વેષક અને ઓડિટર વચ્ચેનો તફાવત. તો આપણું ઓડિટિંગ જે આપણો વિષય છે એમાં અન્વેષણ એક નવા પ્રકારનું આજે આપણે કોન્સેપ્ટ જોયો. તો એ બંને વચ્ચે તફાવત છે. 2017થી લઈને 19 સુધી સતત પૂછાયેલો છે, તો આપણા માટે અગત્યનો જ કહી શકો, બરાબર. ચલો, તફાવત માટે સૌથી પહેલાં તમને ખબર છે આપણે 3 કોલમ બનાવીએ છીએ. એમાં પહેલી કોલમ હંમેશા મુદ્દાઓની લઈએ છીએ, બીજી કોલમ ઓડિટની અને ત્રીજી કોલમ અન્વેષણની લઈશું. ચલો, તફાવતની શરૂઆત કરીએ. હંમેશા પહેલો મુદ્દો શેનો હોય? તો પહેલો મુદ્દો તફાવતમાં વ્યાખ્યાનો જ હોવો જોઈએ, અને એમાં સૌથી પહેલાં ઓડિટની વ્યાખ્યા આપણે લઈ લઈએ. તો ઓડિટ એટલે હિસાબના સાચાપણાની તપાસ. ટૂંકમાં કહી દીધું, ઓડિટિંગ એટલે હિસાબો સાચા છે કે ખોટા એ સાચો અને વ્યાજબી ખ્યાલ રજૂ કરે છે કે નહીં એ થતું તપાસ છે. જ્યારે અન્વેષણ શું છે? અન્વેષણ તપાસ જ છે, પણ એમાં એક શબ્દ ઉમેરવાનો. અન્વેષણ એટલે કોઈ ખાસ હેતુ માટે હિસાબોની તપાસ. એવું પણ કહી શકો ખાસ હેતુ માટે ઊંડાણપૂર્વક તપાસ, બરાબર. તો એ આપણા માટે શું થઈ જાય? અન્વેષણ. તો ખૂબ જ સરળ એવો અર્થ. સૌથી પહેલાં વ્યાખ્યા આવી ગઈ. ચલો, પછીનો બીજો મુદ્દો આપણે જોઈ લઈએ. બીજો મુદ્દો ઉપદેશ છે. તો ઓડિટિંગ શેના માટે કરાય છે? વ્યાખ્યામાં આવી ગયું, પણ હવે આને આ રીતે સમજાવવાનું કે ઓડિટનો ઉપદેશ હિસાબોના સાચા લખાયા છે કે નહીં, તેમજ નફા નુકસાન ખાતું સાચો નફો કે ખોટ અને પાકું સરવૈયું સાચી પરિસ્થિતિ રજૂ કરે છે કે નહીં તે જાણવાનું છે, બરાબર. એટલે ઓડિટિંગનો તમને સ્પષ્ટ ઉપદેશ છે કે હિસાબોમાં 2 હિસાબો એટલે નફા નુકસાન ખાતું સાચો કે ચોખ્ખું ખોટ અને પાકું સરવૈયું પરિસ્થિતિ દર્શાવે ને એ જોવાનું છે. આપણને ખ્યાલ જ છે. જ્યારે અન્વેષણનો હેતુ શું છે? અન્વેષણનો હેતુ કોઈ ખાસ હેતુ માટે કરવાનો છે. દાખલા તરીકે આપણે એમાં ઉદાહરણ આપવું પડે. લોન આપતા પહેલાં લેણદાર કે પેઢી જોડતા પહેલાં ભાગીદારના ધંધો કમાવાની શક્તિ વગેરે અંગે અન્વેષણ કરાવે. એટલે કોઈ લોન આપતું હોય તો એ તમને બેંક કે પેઢી બી તમારા ધંધાનું અન્વેષણ કરાવડાવે, અથવા તો કોઈ ભાગીદારનો આપણે ઉમેરો કરવાનો હોય તો એ ભાગીદારનો કેટલો કમાવાની શક્તિ, ધંધો કમાવાની શક્તિ એ બધું જોવામાં આવે. તો અન્વેષણ કોઈ ખાસ હેતુ માટે થાય છે. એના આવા ઉદાહરણ તમે આપી શકો. ચલો, ત્રીજો મુદ્દો જોઈ લઈએ તફાવતનો. એ છે કોણ કરાવે. એટલે આ ઓડિટિંગ કોનું કાર્ય છે? તો એ તો ઓડિટિંગ ધંધાનો માલિક કરાવડાવે, એટલે કે જે ડાયરેક્ટરો છે એને કરાવવું ફરજિયાત છે. તો જોઈ શકો છો તમે, ઓડિટ ધંધાના માલિક દ્વારા કરવામાં આવે છે. દાખલા તરીકે કંપનીના શેર હોલ્ડરો અથવા ભાગીદારીમાં ભાગીદારો, એટલે કે કાં તો કંપનીના માલિકો શેર હોલ્ડરો માટે ઓડિટિંગ કરવાનું હોય, કાં તો ભાગીદારી પેઢી હોય તો ભાગીદારો માટે કરવાનું હોય. જ્યારે અન્વેષણ એ શેના માટે કરવામાં આવે છે?
તો અન્વેષણ ધંધાના માલિક ઉપરાંત ત્રાહિત પક્ષકાર કમાવાની શક્તિ અથવા તો આર્થિક પરિસ્થિતિ જાણવા માટે કરવામાં આવે છે. ક્યારેક ધંધાનો માલિક પણ કરવામાં આવે, ધારો કે ભાગીદારો હોય અને ધંધામાં વધઘટ થતી હોય તો એના માટે પોતે અન્વેષણ કરાવડાવે, અથવા તો કોઈ ત્રાહિત પક્ષ, જેમ હમણાં બેંકનું ઉદાહરણ આપ્યું ને, તમે બેંક પાસે લોન લેવા જાઓ તો બેંક તમારી કંપનીનું અન્વેષણ કરાવડાવે, તો એ વસ્તુ છે અહીંયા આગળ, ખ્યાલ આવે છે. ચલો, તો આપણે તફાવતના મુદ્દા 3 થઈ ગયા. હવે પછીના બીજા મુદ્દા નેક્સ્ટ જોઈ લઈએ. ચલો, તફાવતના મુદ્દાને આગળ વધારીએ. તો હવે પછીનો નેક્સ્ટ મુદ્દો આવે છે, એ છે ફરજિયાત. તો ઓડિટિંગ અને અન્વેષણમાંથી કયું ફરજિયાત છે? તો કે આપણને ખ્યાલ જ છે કે ઓડિટિંગ તો દરેક જોઈન્ટ સ્ટોક કંપનીને કરાવવું ફરજિયાત છે. તો ભારતીય કંપની ધારા મુજબ જોઈન્ટ સ્ટોક કંપનીના હિસાબોનું ઓડિટ ફરજિયાત છે. ખ્યાલ જ છે, એટલે દરેક કંપની ઓડિટિંગ કમ્પલસરી. ચલો, અન્વેષણમાં સામે શું આવે? તો કોઈપણ કાયદા હેઠળ કોઈપણ પ્રકારના ધંધાનું અન્વેષણ ફરજિયાત નથી. તો આપણને ખ્યાલ જ છે કે અન્વેષણ તો ફરજિયાત છે જ નહીં. અને અન્વેષણ કરવું બી હોય ને, ધારો કે બેંકે કોઈ કંપનીનું અન્વેષણ કરવું છે લોન આપતા પહેલાં, તો પણ એ કંપની પાસે એણે લેખિતમાં માંગણી કરવી પડે કે ભાઈ અમે તમારી કંપનીનું અન્વેષણ કરાવવા માગીએ છીએ. એટલે એ કોઈ પણ બળજબરીપૂર્વક અન્વેષણ તો થતું જ નથી, ફરજિયાત તો નથી જ, પણ ઉપરથી બળજબરીપૂર્વક પણ કોઈ પણ કંપનીનું અન્વેષણ થઈ શકે નહીં. ચલો, આ ફરજિયાત મુદ્દા પછી હવેનો પછીનો મુદ્દો આવે છે તપાસેલા હિસાબો. એટલે ઓડિટિંગમાં શું હશે? તો કદાચ અકાઉન્ટ અને એના હિસાબો તપાસ્યા હોય, બાકી ઓડિટર પહેલી વખત એના હિસાબોને ચેક કરશે. કઈ રીતે? તો જોઈ શકશો તમે. જે હિસાબો ઓડિટ કરવાના છે તે પહેલાં કોઈએ તપાસ્યા હોતા નથી, પરંતુ પ્રથમવાર જ ઓડિટર તપાસાય છે. જે સિવાય આંતરિક અંકુશ થતું હોય, કદાચ તે સિવાય આંતરિક અંકુશ કદાચ થતું હોય, એટલે પેલું મેં કીધું ને કે સિનિયર જુનિયર અકાઉન્ટન્ટની ટીમ હોય તો એ પોતે હિસાબો અંદર ચેક કરતા હોય, એને આંતરિક અંકુશની પદ્ધતિ કહેવાય. પણ બાકી ઓડિટિંગ એ પહેલી વાર જ થાય છે, હિસાબોની પહેલી વાર તપાસ થાય છે. જ્યારે અન્વેષણ પહેલાં ઓડિટિંગ થઈ ગયેલું હશે. કઈ રીતે? તો જોઈ શકશો, અંદર મુદ્દામાં ધ્યાન આપીશું. જે હિસાબોનું અન્વેષણ કરવાનું હોય તે હિસાબો ઘણી ભાગે ઓડિટ થયેલા હોય છે. જો કે આ એકાંકી વેપારી કે ભાગીદારી પેઢીના ધંધામાં હિસાબોનું ઓડિટ ન થયેલા હોય પણ શકે. એટલે એવું બને કે અન્વેષણ શરૂ કરતાં પહેલાં ઓડિટિંગ થઈ ગયું હોય, કાં તો એવું પણ બને કે ઓડિટિંગ હજુ ના થયું હોય અને અન્વેષકે પહેલેથી નવેસરથી હિસાબોની તપાસ કરવાની હોય. ચલો, પછીનો મુદ્દો છે સમય. અને સામાન્ય રીતે તો આપણને ખબર જ છે કે ઓડિટિંગ એ સામાન્ય રીતે ઓડિટિંગનો સમય 1 વર્ષ માટેનો હોય છે, પણ અન્વેષણનો સમય ખૂબ જ અગત્યનો છે. અન્વેષણ માટે કોઈ પણ સમયગાળો નથી હોતો. તો જોઈ શકશો તમે, અન્વેષણ કેટલા સમયના હિસાબોનું કરવું તે સંજોગો પર આધારિત છે. એટલે કે તે 3 વર્ષથી લઈને 7 વર્ષોનું હોઈ શકે. એટલે અન્વેષણ, ધારો કે તમને જે હેતુ આપ્યો છે ધંધામાં નફાની વધઘટ, તો એવું જરૂર નથી કે તમે 1 જ વર્ષના હિસાબો તપાસો. તમે છેલ્લા 3 વર્ષનાથી લઈને 7 વર્ષ સુધીના હિસાબોની તપાસ કરો, ત્યારે કદાચ તમારો અન્વેષણનો હેતુ સિદ્ધ થાય. તો અન્વેષણ માટે કોઈ પણ સમયગાળો નથી હોતો. જ્યારે ઓડિટિંગ એ તો દરેક વર્ષે કરવાનો, એટલે એનો સમયગાળો 1 વર્ષનો છે. ચલો, પછીનો મુદ્દો આપણે જોઈએ. પછીનો મુદ્દો છે પ્રાયોગિક તપાસ. પ્રાયોગિક તપાસ એટલે પણ એ કહે છે કે પહેલી વખત તપાસ માટે. તો ઓડિટિંગમાં પ્રાયોગિક તપાસ કરવામાં આવે છે. એટલે એ જે ઉપરથી તપાસ, જેને આપણે કહીએ ને પ્રાથમિક તપાસ, એવું છે. જ્યારે અન્વેષણમાં શું આવે? તો અન્વેષણમાં હિસાબોની વિસ્તૃત અને ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે છે. એટલે અહીંયા તો શું થાય કે ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરવાની હોય, ખાલી ઉપર ચલતી તપાસ કરવાની ન હોય. એ જ આપણો આ મુદ્દો કહી રહ્યો છે. ચલો, એના પછીનો મુદ્દો છે અહેવાલ. તો બંનેમાં આમ તો અહેવાલ આપવાના હોય છે, પણ એના પ્રકારોની અહીંયા આગળ તમારે જાણકારી આપી શકો. અને કંપની ધારામાં કઈ રીતે કીધેલું છે? તો ઓડિટરને હિસાબો તપાસ્યા પછી 1956 હવે 2013 આવી ગયો છે. કંપની ધારાની કલમ 227 મુજબ નિયત નમૂના ફોર્મ પર અહેવાલ તૈયાર કરવો પડે છે. એટલે ઓડિટરે પોતાનો અહેવાલ ટૂંકમાં આપવો ફરજિયાત છે. અને અહેવાલ ખામીવાળો અને ચોખ્ખો બેમાંથી કોઈ પણ એક હોઈ શકે. જ્યારે અન્વેષકમાં શું હોય છે? તો અન્વેષકે અન્વેષણ પૂરું કર્યા પછી કોઈપણ ચોક્કસ નિયત નમૂના એટલે કે ફોર્મમાં અહેવાલ રજૂ કરવાનો હોતો નથી. એટલે કે અહીંયા તો કોઈ અહેવાલ આપવાનો હોય કે એનું આ ફોર્મેટ હોવું જોઈએ કે આ જ રીતે અહેવાલ બનાવવાનો હોય એવું નથી હોતું. હા, પણ અન્વેષકે પોતાનો અહેવાલ જરૂર આપવાનો હોય છે, પણ એનું ફોર્મેટ ના બનાવે તો પણ ચાલી જાય. ચલો, તફાવતના મુદ્દાને આગળ વધારીએ. હવે પછીનો મુદ્દો આવે છે, છેલ્લા 3-4 મુદ્દા. એમાં છે અહેવાલ કોને રજૂ કરવો. તો ઓડિટિંગનો પણ અહેવાલ હોય છે, અન્વેષણનો પણ અહેવાલ હોય છે. તો ઓડિટ અહેવાલ કોને રજૂ કરવાનો? શેર હોલ્ડરોને. જોઈ શકશો તમે, ઓડિટરે પોતાનો અહેવાલ શેર હોલ્ડરોને સંબોધીને રજૂ કરે છે. આપણે જોઈ ચૂક્યા છીએ. જ્યારે અન્વેષણમાં શું હોય? અન્વેષક પોતાનો અહેવાલ
તેની નિમણૂક કરનારને સંબોધીને રજૂ કરવામાં આવે છે. એટલે કે જેને એની નિમણૂક કરી હોય ને, અસીલ જે શબ્દ આપણે વાપરીએ છીએ ને આગળ પ્રશ્નમાં, એટલે કે પોતાના અસીલને અનુલક્ષીને સંબોધીને પોતાનો અહેવાલ આપવો જોઈએ. જેણે એને કામ સોંપ્યું છે એને સંબોધીને એનો અહેવાલ હોવો જોઈએ. ચલો પછીનો તફાવતનો મુદ્દો છે કોણ કરે. તો આ કામ ઓડિટિંગ કોણ કરી શકે, તો એ આપણને ખબર છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા કરવામાં આવે. જોઈ શકશો તમે, ઓડિટ કરનાર વ્યવસાયનો હોય ન હોય તો ચાલે. દાખલા તરીકે કોઈ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓડિટ કરી શકે. એટલે ઓડિટ કોણ કરી શકે? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. જ્યારે અન્વેષક કોણ બની શકે, તો એના માટે ખૂબ જ અગત્યનો નિયમ, અન્વેષણના કાર્ય માટે કોઈ ખાસ આવડત માગી લે છે તે સામાન્ય રીતે અનુભવી અને સિનિયર વ્યક્તિને કામ સોંપવામાં આવે છે. એટલે આમ જોવા જઈએ ને તો અન્વેષણનું કામ ખૂબ અઘરું છે ઓડિટિંગ કરતાં, કારણ એને ઊંડાણપૂર્વક તપાસ કરવાની છે અને અનુભવી વ્યક્તિને જે કામ સોંપવામાં આવે છે. લગભગ છે ને 10 વર્ષના અકાઉન્ટ લખવાનું અને ઓડિટનો અનુભવ હોય એવા વ્યક્તિને જ અન્વેષણનું કામ સોંપવામાં આવે છે. ચલો હવે તફાવતમાં છેલ્લો મુદ્દો જોઈ લઈએ, એ છે કાર્યક્ષેત્ર. તો કાર્યક્ષેત્ર ઓડિટિંગમાં કેવું હોય? સામાન્ય રીતે અન્વેષણની સરખામણીએ મર્યાદિત હોય. જોઈ શકશો તમે, ઓડિટિંગનું કાર્યક્ષેત્ર પૂર્વ નિર્ધારિત હોય છે, એટલે જે પણ છે એ મર્યાદિત કાર્યક્ષેત્ર છે, બરાબર, લિમિટેડ કામ કરવાનું. જ્યારે અન્વેષણમાં કેવું હોય છે? અન્વેષણનું કાર્યક્ષેત્ર સંજોગોના અનુસાર અને સમિતિ કે વિશાળ હોઈ શકે. એટલે એ કેવું હોય? સંજોગો અનુસાર અમુક વખત ટૂંકમાં પતી જાય, અમુક સમય એમાં અમુક વિશાળ સમયગાળો પણ માગી લે. તો અન્વેષણનું કાર્યક્ષેત્ર વિશાળ છે એવું કહી શકાય, બરાબર. તો આ સાથે આપણો જે આ મોસ્ટ આઈએમપી તફાવત છે, જે છેલ્લા 17થી લઈને 19 સુધી પૂછાયો છે, એ અહીંયા આગળ પૂરો થાય છે. ચલો તો હવે આજના લેક્ચરનો ત્રીજો પ્રશ્ન લઈ લઈએ આ ચેપ્ટરમાંથી. પ્રશ્ન નંબર 3, જેનું નામ છે નાણાં ધિરાણ કરવા માટે લેણદાર કે બેંક વતી અન્વેષણ. કોઈ જો હવે હેતુ, અલગ અલગ હેતુ માટે અન્વેષણના પ્રશ્નો ચાલુ થઈ ગયા, જેમાં પહેલું તમારું બેંક જે છે અથવા તો લેણદાર છે, જેની પાસે તમે પૈસાની માંગણી કરવા જાઓ અને એ તમારી કંપનીનું કે ધંધાનું અન્વેષણ કરાવે. તો આ પ્રશ્ન 2014માં પૂછાયો હતો, પણ એવું બની શકે કે ભલે એકવાર પૂછાયો પણ તેમ છતાં પરીક્ષાલક્ષી અગત્યનો કહી શકો. તો ક્યારે આવું કરવામાં આવે? તો એના માટે સૌથી પહેલાં તો પ્રસ્તાવના. જ્યારે બેંક અથવા તો અન્ય વ્યક્તિ ધંધાને મોટી રકમનું ધિરાણ કરવા માગતી હોય ત્યારે હંમેશા ધંધાની આર્થિક સ્થિતિ અને કમાવાની શક્તિ બંનેનો વિચાર કરે છે. તો સામાન્ય રીતે અહીંયા તમે જોઈ શકો છો, ધંધાની આર્થિક સ્થિતિ જોવે એ લોકો અને કમાવાની શક્તિ જોવે. પછી જો એક બીજું વાક્ય, કારણ કે ધંધાની આર્થિક સ્થિતિ મજબૂત હોય તો નાણાં સલામત રહે છે, કમાવાની શક્તિ સારી હોય તો ઝડપી અને નક્કી કરેલી મુદતે તેના નાણાં પરત મળી શકે છે. તો આ બંને સ્થિતિ કેમ ચેક કરવાની? આર્થિક સ્થિતિથી આપણને એમ થાય કે આપણે નાણાં સલામત રહેશે, અને નફો કમાવાની શક્તિથી શું ખબર પડે કે આપણે પૈસા જે બેંકે જે એને લોન આપી હોય એ પૈસા જલ્દી એને પાછા મળી જશે. તો કોઈ પણ બેંક હોય કે લેણદાર હોય એ પણ અન્વેષણ કરાવી શકે છે. આપણો પ્રશ્ન નંબર 3. ચલો, જ્યારે બેંક કે લેણદારો લોન આપતા હોય એ પહેલાં એ કયા મુદ્દાઓ ચેક કરશે ધંધા વિશેને? તો એમાંથી સૌથી પહેલો મુદ્દા નંબર 1, નાણાં ઉછીના લેવાનો હેતુની એ લોકો તપાસ કરશે. સપોઝ તમારો ધંધાનો વિકાસ કરવાનો હેતુ હોય તો એ લોકો નાણાં આપશે, પણ કોઈનું દેવું ચૂકવવા માટે તમે લોન લેતા હોય તો એના માટે બેંક તમને લોન આપતા પહેલાં 10 વખત વિચાર કરશે. તો એને માટે તમે પેરેગ્રાફમાં ધ્યાન આપશો. સૌથી પહેલાં તો તેણે નાણાં ઓછીના લેવાનો હેતુ તપાસવો જોઈએ. જો તેનો ઉદ્દેશ વિકાસનો હોય તો લોન એ ઉત્પાદન હેતુ માટે હોય તો લોન આપવામાં કોઈ વાંધો હોઈ શકે નહીં, પરંતુ ધંધાનો વિકાસ કરવાની શક્યતાઓ તપાસવી જોઈએ. એટલે ધંધો કરવાના વિકાસના હેતુથી લોન લેતા હોય તો કોઈ પણ બેંક કે લેણદારો તમને સરળતાથી લોન આપશે, પણ દેવું ચૂકવવા માટે લોન લેતા હોય તો નાણાં ઉછીના આપશે નહીં. ચલો બીજું, લોન લેવા જાઓ ત્યારે બીજું અન્વેષક શું તપાસ કરવી જોઈએ એમણે? તો બીજી તપાસ કરવી જોઈએ જામીનગીરીની તપાસ. એટલે સામે તમે કરોડોની લોન લેતા હોય, જેમ કે બેંકોને લોન જ્યારે આપવાની થાય કોઈ ધંધાને તો એ કરોડો કે લાખો રૂપિયાની હોય, તો એ સામે જામીનગીરી માગશે. તો જામીનગીરી માટે તમારે તપાસ કરી લેવી જોઈએ. જોઈ શકશો પેરેગ્રાફમાં, લોન અંગે દેવાદારો કે જામીનગીરી આપવા માગે તો તે પૂરતી છે કે નહીં, જામીનગીરી પર ભૂતકાળના અન્ય દેવા માટે કોઈ બોજો ઊભો કરવામાં આવ્યો છે કે નહીં તે જોઈ લેવું જોઈએ. એટલે જામીનગીરી જે તમને આપવામાં આવે છે એ લોનની સામે પૂરતી છે, આ જામીનગીરી તમને આપી છે એના ઉપર કોઈ બોજો છે કે નહીં એ પણ ચેક કરી લેવું જોઈએ, બરાબર. ઇસકે ટોપી ઉસકે સર જેવું ના થાય, બરાબર. એ જ વસ્તુ અહીંયા આગળ કહેવામાં આવી છે. તો બીજો મુદ્દો જામીનગીરીની તપાસ હતો. મુદ્દા નંબર 3, ભૂતકાળમાં લોન નકરાઈ હોય તો એની તપાસ કરવી જોઈએ. સીધી વસ્તુ છે કે કંપનીને બીજી કોઈ જગ્યાએ લોન ના આપી હોય અને એને નકરાઈ હોય લોન, તો એ તમારે જોઈ લેવું જોઈએ. તો તમે પણ લોન આપવા પહેલાં અન્વેષણ કરાવવાનું, બરાબર. જોઈ કહી શકે કઈ રીતે?
ભૂતકાળમાં કોઈ બીજી વ્યક્તિ પાસેથી લોન માગવામાં આવી હોય, નકરાવવામાં આવી હોય છે કે કેમ. જો નકરાવવામાં આવી હોય તો કયા કારણોસર તે તપાસવું જોઈએ. એટલે લોન નકરાવવાનું કારણ કદાચ એના હિસાબોમાં ગડબડ ગોટાળા હોય તો કયા કારણોસર લોન નથી આપી બીજી કંપનીઓએ એ તમારે ચેક કરી લેવું જોઈએ. બરાબર. ચલો પછીનો મુદ્દા નંબર 4, મિલકત પર બોજો. કંપનીનું પાકું સરવૈયું ખાસ ચેક કરવું જોઈએ લોન આપતા પહેલાં. એ જ આ મુદ્દો આપણને કહી રહ્યો છે. મિલકત પર બોજો ઊભો કરવામાં આવ્યો હોય તો મિલકત અને દેવાનું પત્રક બનાવી ચોખ્ખી મિલકતો શોધી કાઢવી જોઈએ. એટલે મિલકતો અને દેવાનું પત્રક બનાવવાનું અને એમાંથી ચોખ્ખી મિલકતો કંપની પાસે કેટલી છે એ જોઈ લેવું જોઈએ. આ મિલકત પર કોઈ બોજો ઊભો કરવામાં આવ્યો છે કે તેની તપાસ કરવી જોઈએ. હવે કંપનીની બધી મિલકતો ક્યાંક ને ક્યાંક ગીરવે હોય તો એના ઉપર કોઈ બોજો ઊભો કરવામાં આવ્યો છે કે નહીં એ બી જોઈ લેવું જોઈએ. તો જેથી કરીને તમે આ બેંક તરીકે લોન આપવી જોઈએ કે નહીં એ તમને ખ્યાલ આવે. બરાબર. તો આ અન્વેષણ કોણ કરાવે છે? બેંક કરાવે છે એ કંપની કે ધંધાનો. હવે પછીનો મુદ્દો એ કયો આવે છે? મુદ્દા નંબર 5. 4 મુદ્દા જોઈ ગયા પછી મુદ્દા નંબર 5 ખૂબ અગત્યનો, ધંધાની પ્રવાહિતતાની તપાસ કરવી જોઈએ. એટલે હાથ પર રોકડ અને અલગ અલગ ગુણોત્તરો દ્વારા તપાસ કરવી જોઈએ. કઈ રીતે? તો એ તમે જોઈ શકશો. લેણદાર માટે સૌથી મહત્વનો મુદ્દો ધંધાની પ્રવાહિતતા જાણવાનો છે. ધંધાની પરિસ્થિતિ પૂરતી પ્રવાહિતતા છે કે નહીં. એટલે કે જ્યારે ધંધામાં દેવા ચૂકવવાના હોય ત્યારે ચૂકવી શકાય તેવી પ્રવાહિતતા, દેવા ચૂકવવાના થાય ત્યારે ચૂકવી શકાય એટલી પ્રવાહી મિલકતો છે કે નહીં. આ માટે તેમણે ચાલુ ગુણોત્તર એટલે કે ચાલુ મિલકત સાથે દેવાનું પ્રમાણ શોધી કાઢવું જોઈએ તથા પ્રવાહી ગુણોત્તર ચકાસવો જોઈએ. જે ગુણોત્તરો છે એ દ્વારા આપણે આ પ્રવાહિતતાની સ્થિતિ જાણી શકીએ છીએ. જેમ કે ચાલુ ગુણોત્તર કે પ્રવાહી ગુણોત્તર, તો એના દ્વારા ધંધાની પહેલાં આ પ્રવાહિતતાની સ્થિતિ જાણી લેવી જોઈએ. ચલો તો આ મુદ્દા પછી મુદ્દા નંબર 6ની વાત કરીએ આપણે. તો ધંધો કમાવાની શક્તિ. ધંધો કમાવાની શક્તિ એટલે તે નફા નુકસાન ખાતાની આપણે તપાસ કરવાની. બરાબર. તો એ જ આ મુદ્દામાં સમજાયેલું છે. પેરેગ્રાફમાં ધ્યાન. ધંધાનો નફો કમાવાની શક્તિ શોધી કાઢવી જોઈએ. આ માટે છેલ્લા 3 થી 5 વર્ષનું નફો નુકસાન ખાતું મેળવી તેનો વિગતવાર અભ્યાસ કરવો જોઈએ. હવે જે મુદ્દો આપણે મેઇન હાઇલાઇટ છે એને અહીંયા આગળ બ્લેક કલરમાં હાઇલાઇટ કરેલો છે. તો નફો કમાવાની કઈ રીતે તમારે ચેક કરી શકાય? તો છેલ્લા 3-4 વર્ષનું નફા નુકસાન ખાતું બનાવવાનું, એની કોલમ પ્રમાણે સાથે સાથે કોલમ બનાવવાની. ધારો કે 2018, 19 અને 20, તો છેલ્લા 3 વર્ષનું નફો નુકસાન ખાતાની એક સરખી કોલમ બનાવી શક્તિ એની ચકાસવાની કે ધંધો દર વખતે કેટલું નફો કમાય છે. બરાબર. તો મુદ્દા નંબર 6 આપણને એ જ કહી રહ્યું છે કે જે પણ ધંધા છે તેમાં એનું વેચાણ કેટલું છે, નફો કેટલો થાય છે એ બધું તપાસવું જોઈએ. ચલો મુદ્દા નંબર 7 એ છે ફરી એકવાર પાકા સરવૈયાની તપાસ છે. અને તો બહુ ઊંડાણપૂર્વક કરવી જોઈએ. જ્યારે પણ કોઈ બેંક લોન આપે છે કે લેણદારો નાણાં ઉછીના આપે છે તો પાકા સરવૈયાની તપાસ કઈ રીતે થાય છે? તો મુદ્દો બહુ વિશાળ છે, ધ્યાનથી સમજીશું એને. કંપનીના પાકા સરવૈયા પરથી તેની આર્થિક પરિસ્થિતિ કઈ રીતે છે તેનો વિચાર કરવો જોઈએ. આ માટે તેણે પાકા સરવૈયામાં જણાવેલ મિલકતો અને દેવાનું વિશ્લેષણ કરવું જોઈએ. એટલે પાકા સરવૈયા માટે આખું વિશ્લેષણ કરવું જરૂરી છે. તો એમાં અલગ અલગ મુદ્દાઓમાં ધ્યાન આપીશું. સૌથી પહેલાં પાકા સરવૈયામાં મુદ્દા નંબર અ, કુલ દેવું કેટલું છે તેમાં લાંબા ગાળાનું, તારણવાળું, તારણ વગરનું, ટૂંકા ગાળાનું વગેરે તપાસ કરવી જોઈએ. કુલ દેવું બધું ચેક કરી લેવાનું, લાંબા ગાળાનું, ટૂંકા ગાળાનું, કે કોઈ જગ્યાએ ગીરવે છે કે નહીં. બરાબર. બ નંબર, છેવટના સ્ટોકનો તૈયાર માલ, કાચો માલ, અર્ધ તૈયાર માલનું મૂલ્યાંકન થવું જોઈએ. છેવટનો સ્ટોક એટલે આપણો આખરનો સ્ટોક, એ કેટલો છે, તૈયાર માલ કેટલો છે કે હજુ અર્ધ તૈયાર માલ, એ બધું તપાસવું જોઈએ. બરાબર. મુદ્દા નંબર ક, સ્થાયી મિલકતો ઘસારા બાદ કરી નોંધાયેલ છે કે નહીં તે તપાસવું જોઈએ. હવે સ્થાયી મિલકતો હોય, કાયમી મિલકતો, એમાં હંમેશા ઘસારા બાદ પછી બતાવવાની હોય, તો એ રીતે જ બતાવી છે કે નહીં એ જોઈ લેવું જોઈએ. મુદ્દા નંબર ડ, રોકાણોની યાદી મેળવી તે મૂળ કિંમતે બજાર કિંમત બેમાંથી જે વધઘટ હોય એ તપાસવું જોઈએ. હવે રોકાણોની હાલ બજાર પ્રમાણે કેટલી કિંમત છે એ જોઈ લેવું જોઈએ. અને બજાર કિંમત પ્રમાણે વધઘટ થઈ હોય તો એ રોકાણોમાં બતાવેલી હોવી જોઈએ. તો જ કહી શકો કે કંપનીનું જે પાકું સરવૈયું છે એ સાચો અને વ્યાજબી ખ્યાલ રજૂ કરે છે. તો લોન આપતા પહેલાં મુદ્દા નંબર 7 આપણને એ જ કહેવા માગે છે કે પાકા સરવૈયામાં આ બધી વસ્તુઓનો અભ્યાસ કરી લેવો જોઈએ અન્વેષક તરીકે તમારે. ચલો, બેંક દ્વારા જે અન્વેષણ છે નાણાં ધીરવા માટે, એના માટે હવે સૌથી છેલ્લો મુદ્દો, 8 મુદ્દાઓ છે. તો એમાં મુદ્દા નંબર 8, સંચાલકોનું ચારિત્ર. આ તો ખૂબ અગત્યનું છે. સપોઝ તમારા ધંધાની સ્થિતિ બધી સારી હોય અને તમારા હિસાબોમાં પણ ધંધાની પરિસ્થિતિ સારી દર્શાવે, પણ સંચાલકોનું ચારિત્ર સારું ના હોય તો બેંકો લોન નહીં આપે. તો
તો જોઈ શકશો તમે, છેવટે કંપનીના સંચાલકોનું ચારિત્ર, ધંધો ચલાવવાની આવડત, કુશળતા વગેરે ધ્યાનમાં લેવી જોઈએ. જો સંચાલકો માર્કેટમાં સાક્ષારી ન હોય અને કંપનીને લોન આપતા પહેલાં વિચારવું જોઈએ. એટલે કે સંચાલકોને પાઘડી કે પ્રતિષ્ઠાનો ધ્યાનમાં રાખીને તેનો લોન માટેનો મંજૂર કરવી જોઈએ. એટલે સંચાલકોની બજારમાં માર્કેટમાં સારી ન હોય તો પછી લોન ના આપવી જોઈએ. નહીંતર પછી બેંકનું શું થાય, કરોડોની કે લાખો રૂપિયાની લોન લઈને સંચાલકો ફરાર થઈ જાય. તો આવું પરિસ્થિતિ ઊભી ન થાય એ માટે જ્યારે લેણદારો કે બેંક દ્વારા અન્વેષણ કરવામાં આવે છે તો એમાંનો એક મુદ્દો એ પણ છે કે સંચાલકોના ચારિત્રની તપાસ કરવામાં આવે છે. તો આ જે આપણું પહેલું જે હેતુ માટે અન્વેષણ હતું, એટલે કે બેંકોને નાણાં ધિરાણ કરતાં પહેલાં અન્વેષણ થાય, એ અહીંયા પૂરું થાય છે. અને આજના ત્રણેય જે આપણા ટૉપિક હતા એ ત્રણ પ્રશ્ન પરીક્ષાલક્ષી અગત્યના જ છે. તો આજના લેક્ચરમાં આટલું કામ રાખીએ, કારણ અન્વેષણ ખૂબ વિશાળ ચેપ્ટર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરને કમ્પ્લીટ કરીશું. આજના જે મેં પ્રશ્નો સમજાયા એ તમારે લખવાના છે અને એને ગૂગલ ક્લાસરૂમમાં સબમિટ કરવાના છે. ચલો, તો નેક્સ્ટ લેક્ચરમાં અન્વેષણના સફરને આગળ વધારીશું. આજના લેક્ચરનું કામ અહીંયા સુધી રાખીએ છીએ. ઓલ ધ બેસ્ટ અને જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notifications.